હેલો ફેમિલી, જય શ્રી શ્યામ. વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. આજે છે ને બહુ સરપ્રાઇઝિંગ બ્લોગ બનવાનો છે. અમે એકચ્યુઅલી હાફ વે આવી ગયા છે. ગેસ કરો ક્યાં જતા આવીશું. ચલો ગેસ સાફ કરવું, હું બહુ હેરાન કરું. અમે લોકો જઈ રહ્યા છીએ ખાટુ શ્યામ, જે જયપુર પાસે આવેલું છે. તો આગળ બન્યા રહેજો. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ છે. હું દર્શન કરાવીશ તમને શ્યામ બાબાના. અને બીજું અમે શું એક્સપ્લોર કરીએ છીએ એ પણ અમારી સાથે એન્જોય કરજો. તો શું કેવું ધનુબેન તમારું? આ ઊંઘણસી છે ને આખા રસ્તે ઊંઘતી આવી છે. અમે લોકો નીકળ્યા હતા 7 વાગે, અત્યારે વાગ્યો છે 1:05 થઈ છે, 1:10 થઈ છે, મને બરાબર દેખાતું નથી, સનલાઇટમાં જોઈ લેજો. અને આ મેડમ છે ને ખાલી ખાવા પીવા ઉઠ્યા છે અને બાકી સુઈ રહ્યા છે. આખા રસ્તા ઉપર ઊંઘતા આયા છે. જોઈ લો તો રસ્તામાં મકાઈની પણ મજા માણીએ છીએ. અમારે ધનુબેનને યાદ આવી તો મમ્મા બોઇલ મકાઈ ખાવી છે, તો મકાઈ ખાવા ઉભા રહ્યા. જોઈ લો ધનુબેન, જો આટા મારવા આવી ગયા. નવરી પડી નથી કે નીકળી નથી બધી લટાર મારવા માટે. કશું જ નહીં અપાવું. ખાધું પીધું ચાલવા નીકળી ગઈ. જોકીમાંથી તને હું શું અપાવું? વોક કરવા જાય છે, એક્સરસાઇઝ કરવા જાય છે, આળસુડી. ચલ જલ્દી. ફિટ એન્ડ ફાઇન. હા, તું ફાઉન્ટેન જોવા જેવડી જ છું બેટા. તું ફાઉન્ટેન જ જો, હા ને? શું અપાવું? ડેડીને શોક્સ લેવા હતા, શોક્સ લેવા નીકળ્યા હતા. તારે શોક્સ લેવા છે? તું આમાં શોક્સ પહેર લે, સરસ લાગીશ. તને ફેસ શોક્સ અપાઈ દઉં? ઢાંકીને ફર્યા કરતું. જરૂર નથી. ના ના ના, પ્લીઝ પહેર ને, સારી લાગીશ. લોકો ડરી નહીં જાય તને જોઈને. જય શ્રી શ્યામ. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ખાટુ શ્યામ. હું આજે ખર એક્સાઇટેડ છું. એકચ્યુઅલી મેં છે ને બહુ જ સરપ્રાઇઝવાળી વાત તમને આજે કરી નથી. આજે ફાધર્સ ડે તો છે જ, એટલે ઓફકોર્સ હું શ્યામ બાબાને વિશ કરવા આવી છું. પણ એની સાથે સાથે હું શ્યામ બાબાથી જોડાઈ છું ને એને એક્ઝેક્ટ 1 વર્ષ થયું છે. 21/6/2025 હું ખાટુ શ્યામમાં ફર્સ્ટ ટાઈમ આવી હતી. આઈ કાન્ટ બિલીવ, મને અત્યારે ઘૂસબમ્સ આવી રહ્યા છે બોલતા બોલતા પણ. શ્યામ બાબા સૌથી બેસ્ટ છે, સૌથી બેસ્ટ છે. હું આજે અમારી ફર્સ્ટ એનિવર્સરી અહીંયા સેલિબ્રેટ કરવા આવી છું કે શ્યામ બાબા તમે મારી પર કૃપા કરીને 1 વર્ષથી તમે મારી પર કૃપા કરો છો. બસ તો હું આજે એમને ફાધર્સ ડે વિશ કરવા આવી છું. અને હું આજે તમને પણ મારી સાથે લઈ જઈશ દર્શન કરવા માટે. ફટાફટ અમે ફ્રેશ થઈ જઈએ, રેડી થઈ જઈએ અને પછી તમને મળીએ સીધા મંદિરે. રૂમ ટૂર પણ કરાવી લઉં સાથે સાથે. તો આવો રૂમ છે, આ વોર્ડરોબ એરિયા છે, આ કિટલ એરિયા છે, નીચે ફ્રીઝ છે, ફોન, એસીના રિમોટ્સ ને આ બધું, પાણીના ગ્લાસ, બેડ, વોશરૂમ. અહીંયા વિન્ડો જ છે ખાલી, આ વખતે બાલ્કની નથી મળી, ઇટ્સ ઓકે. આ વર્કિંગ સ્ટૂલ છે, વર્કિંગ ટેબલ છે, બ્રેકફાસ્ટ ટેબલ પણ કહી શકાય આને. ટીવી, ઓફકોર્સ મિરર, ધનુબેનનો ફેવરિટ. એને રેડી થતા તો અહીંયા અડધો કલાક સુધી ઊભી જ રહેવાની છે અને સેલ્ફીઓ પાડ્યા કરવાની છે. ચલો તો ફટાફટ રેડી થઈને મળીએ. ગાઈઝ, અમે ત્યાં દર્શન કરવા માટે નીચે ટુકટુક ની વેટ કરી રહ્યા છે અને અહીંયા બહુ જ પવન છે. ટુકટુક એટલે શું? એ તો કે પહેલા અરે એવી રિક્ષા બતાવીશું એ તમને. ઈવી રિક્ષા ને ઈ રિક્ષા. એવી રિક્ષા એવું બોલી. અચ્છા, એવી રિક્ષા. મારા ગુજરાતી પર શક ના કરશ. અને અહીંયા બહુ જ પવન છે. મેં વિચાર્યું તું મસ્ત સવાર ખુલ્લા રાખીશ, પણ સારું થયું ના રાખી. અને અહીંયા કેવા મોટા અલગ અલગ જીવડા છે. હવે અત્યારે તો આ પવનના કારણે બધા ઉડી ગયા, ને કરું બતાવે કેવા હતા. આવી ગઈ જો બતાવું તમને ટુકટુક માં પાછળ આવશે, એટલે અહીંયા જોઈ લે. એટલે આમ તો કોઈને વાંધો નથી, બધાએ મારા નામનો વોટ કર્યો હતો બરાબર. કોઈને મારું મોઢું જોવા જો આ ટુકટુક છે. તો ચલો બાય બાય. તમે ટુકટુક માં બેસી ગયા છે ને હવે અમે જઈશું દર્શન કરવા. અમારી ટુકટુક કોઈ ચોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું ને ધનુ હવે નીકળી ગયા છે ખાટુ દર્શન કરવા જવા માટે. જો આવી રીતના અમે ટુકટુક લઈને હાય તમે બધા છીએ, પણ એ લોકો શું પેલા થોડા સેલ્ફ કોન્શિયસ છે. ઢોબળા એવા સારા નથી, એટલે લોકોને બ્લોગમાં નથી આવું એટલા માટે. આ લોકોના બહુ મસ્ત ઢોબળા છે ને, એટલે તમે જોયા કરજો. જો આવી રીતના ટુકટુક ફરી જતી હોય છે. અમે એમાં દર્શન કરવા જઈએ છીએ. કઈ નહીં, હવે આગળ અમે ક્યુમાં ઉભા રહીએ ને ત્યારે આપણે શાંતિથી વાતો કરીએ ને હું તમને દર્શન કરાવીશ મસ્ત. હા, તો હવે અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરે. અમે અહીંયા જે ઓટો બુક કરી ત્યાં અમે એમ જ ચપ્પલ કાઢી લઈશું અને પછી અમે અંદર દર્શન કરવા જઈશું. અહીંયાથી તો ભીડ બહુ લાગતી નથી, હવે જોઈએ અમે તમને બતાવીએ.
સરસ વેધર છે, એકદમ ઠંડુ ઠંડુ અને એકદમ પ્રીતિ. ભીડ તો છે અત્યારે બી. અત્યારે બી પબ્લિક તો છે જ. હા છે બેટા, સન્ડે છે ને. ચલો તો હવે જઈએ. જોઈ લો તમારા ખાટુની ભીડ. આજે સન્ડે છે, આ પાણીની વ્યવસ્થા કરેલી છે અને જોઈ લો ખાટુ શ્યામના દર્શન. કદાચ અંદર કેમેરો મને નહીં ઓન કરવા દે, અહીંયાથી દર્શન કરાવડાવી દો. પેલા ધનુબેન જો ક્યુમાં લાગી ગયા. ભીડ જુઓ, ખાલી તમે ભીડ જુઓ. જુઓ આવી રીતના એક માર્કેટ ભરાયેલું છે. સવારે પછી હું તમને સરસ રીતે બતાવીશ, અત્યારે થોડું થોડું બતાવી દઉં હું માર્કેટ. બધું જ મળી જાય અહીંયા. ભીડ એટલી ભયંકર હતી ને, પણ દર્શન બહુ મસ્ત થઈ ગયા. ભીડ લાગે છે જોવામાં, પણ પછી એટલું ચાલવામાં અને જોવામાં નથી લાગતી એટલી બધી ભીડ. જો આવું ચાલુ ને ચાલુ જ હોય છે અંદર ભીડ. બરોબર, કેવો ને શું બહુ જ ભૂખ લાગી હતી. કઈ નહીં, ધનુ મનમાં ને મનમાં એવું કહી રહી છે મને, મમ્મી ફટાફટ કેમેરા ઓફ કરો, મારે ફટાફટ સૂપ પીવો છે, બહુ ભૂખ લાગી છે. તો હવે જમીને મળીએ. તો ફેમિલી ગાઈઝ, અમે રૂમમાં આવી ગયા છે. ઇગ્નોર માય યાર, મને હેરાન કરવામાં આવે છે. તો મમ્મી કેવું હતું ખાવાનું? મસ્ત યમ્મી. ફ્રન્ટમાં જ કાયમ કેમેરા લઈને આવતી રહેશે. તું થોડી કોન્શિયસ છે ને, પોતાની સેલ્ફને જોઈને જ વાતો કરી શકે છે. મને ગમે છે મારી સેલ્ફને જોવું. બધાય આવું જો સેલ્ફ ધનુ ઓબ્સેસ્ડ ફ્રન્ટ હોવું કેમેરામાં જરૂરી વાતો છે. કરે, ધનુ ફ્રન્ટ કેમેરામાં વાતો કરે ને તો જ એ વાતો કરી શકે છે, બેક કેમેરામાં વાતો જ નથી કેમ કે કરી મને મારું ફેસ નથી કે જશે, હું કઈ બોલું નહીં. આમ હું કોને જોઈને શું જોઈને બોલું? એટલે આને છે ને ગાંડુ માણસ કહેવાય, કે જે પોતાની સેલ્ફ જોડે જ વાતો કરી શકે. ઓકે, વાંધો નહીં. સેલ્ફ જોડે વાતો કરવા માટે બી વાતો જોઈએ. ચલો હવે બહુ જ થાકી આ ફ્રેમ ગયા. કેટલી મસ્ત છે ગાઈસ. હું બહુ થાકી ગઈ છું, હું ગુડ નાઇટ કરવા જઉં છું. બાય. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી શ્યામ. વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. ધીસ ઇઝ ડે 2 ઇન ખાટુ જયપુર. ફટાફટ દર્શન કરવા જવું છે. હું આજે ફરીથી તમને દર્શન કરવાનો પ્રયત્ન કરીશ, કેમ કે ત્યાં બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે, કેમેરા ફટાફટ નીચે મુકાવડાવી દે છે. એટલે હવે અમે ફટાફટ રેડી થઈને તમને મળીએ. બાય. તો હવે અમે રેડી થઈ ગયા છીએ. અમારી રૂમની બહાર અમને બ્રેકફાસ્ટ માટે બોલાવી રહ્યા છે. બ્રેકફાસ્ટ કરીને પછી અમે જઈશું દર્શન કરવા. બાય બાય. મમ્મી મને ખાતી કેપ્ચર કરતી હોય છે, હું મમ્મીને કરીશ. મમ્મી ખાલી ભૂખ લાગી છે. આ મમ્મીની પ્લેટ અને આ સાઉથ ઇન્ડિયન લવરની પ્લેટ. રેડી થઈ ગયા, બ્રેકફાસ્ટ થઈ ગયો છે. ટૂંકનો ફરીથી વેટ કરીએ છીએ. દર્શન કરવા જઈશું, દર્શન કરીને ફટાફટ ઘરે રિટર્ન. તો જોઈ લો ભીડ. હવે અત્યારે પણ સવારના ટાઈમે આવી જ ભીડ છે. અને કરી લો શ્યામ બાબાના દર્શન.
બહુ નસીબ વાળા છો તો આજે મને ક્લિપ લેવાનો ટાઈમ મળી ગયો અને મસ્ત તમે લોકોને દર્શન થઈ ગયા હશે. હું બધાને દર્શન કરાવી શકીશ સરસ રીતે. હવે મળીએ હવે રિટર્નમાં. અમે તો મસ્ત પાવન ધરતી પર આવીને એકદમ રિલેક્સ, ખુશ અને ખુશનસીબ ફીલ કરીએ છીએ. હોપ શ્યામ બાબા તમારા બધાની જે પણ પ્રાર્થના હોય ને એ સ્વીકાર કરે. મેં તો જોયું છે, મારી તો દરેક પ્રાર્થના એમને સ્વીકાર કરી છે. બસ તમારી બી સ્વીકાર કરી લે. જોઈ લો હવે અમારી હોટલનું પણ મંદિર મસ્ત રાધા કિશન છે. તો હવે ફાઇનલ રૂમને બાય બાય કહી દઈએ અને હવે સીધા મળીએ અમે તમને કારમાં બેસીને. બાય. તો ફાઇનલી દર્શન કરીને ગાડીમાં બેસી ગયા છીએ. હવે જઈએ છીએ ઘર તરફ રિટર્ન. ધનુબેન તો ચલો હવે કેવો એક્સપિરિયન્સ એ પણ કહી દો બધાને. બહુ જ મજા આવી. દર્શન અમે 2 વખત કર્યા, કાલ રાત્રે પણ કર્યા, આજે સવારમાં પણ કર્યા અને દર્શન બહુ જ સરસ થયા છે. આજ તો મેં દર્શન તમને પણ કરાવી દીધા. તમને દર્શન કેવા લાગ્યા એ પણ કમેન્ટ કરજો. અને હવે રસ્તામાં એન્જોય કરીએ આપણે થોડાક સોંગ્સને એન્જોય કરી લઈએ અને વ્યૂને પણ એન્જોય કરી લઈએ. ચલો બાય.